हेलो विद्यार्थी मित्रों, आप सौનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં સ્વાધ્યાય 6.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત બહિષ્કોણ એક્સનું માપ શોધો। તો આપણને ખબર છે કે બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમુખ કોણનો સરવાળો। તો સૌપ્રથમ જે આકૃતિ છે તેમાં આપણને બહિષ્કોણ આપ્યો છે એક્સ અને જે અંતઃસમુખ કોણ છે એ 70 અને 50। તો આપણે લખી શકીએ કે બહિષ્કોણ એક્સ બરાબર અંતઃસમુખ કોણો 70 વત્તા 50। તો આપણે જો તેનો સરવાળો કરીએ તો તે થશે એક્સ બરાબર 120। માટે પહેલી આકૃતિમાં બહિષ્કોણ 120 થશે। એ જ પ્રમાણે બીજી આકૃતિ જે છે એમાં આપણી પાસે અંતઃસમુખ કોણ આપ્યા છે 65 અને 45। તો બહિષ્કોણ એક્સ બરાબર 65 અને 45 કે જે અંતઃસમુખ કોણો છે એટલે તેનો સરવાળો જે છે એ 110 થશે। એ જ પ્રમાણે જે ત્રીજી આકૃતિ છે એમાં આપણી પાસે અંતઃસમુખ કોણો છે 30 અને 40। તો બહિષ્કોણ એક્સ બરાબર અંતઃસમુખ કોણો 30 વત્તા 40 એટલે ત્યાં આપણી પાસે થશે 70। માટે આપેલી જે ત્રીજી આકૃતિ છે એમાં આપણો બહિષ્કોણ થશે 70। ચોથી આકૃતિ છે એમાં આપણને અંતઃસમુખ કોણ આપી દીધા છે 60। તો આપણે લખી શકીએ કે એક્સ બરાબર 60 વત્તા 60। તો માટે એક્સ બરાબર 120 એટલે તેનો બહિષ્કોણ 120 થશે। એ જ પ્રમાણે જે પાંચમી આકૃતિ છે એમાં આપણને જે અંતઃસમુખ કોણ છે 50 આપ્યા છે। તો આપણે લખી શકીએ કે બહિષ્કોણ એક્સ બરાબર 50 વત્તા 50 એટલે તેના બહિષ્કોણ એક્સનું માપ થશે આપણી પાસે 100 ડિગ્રી। અને જે છઠ્ઠી આકૃતિ છે તો એમાં આપણી પાસે જે અંતઃસમુખ કોણ છે તે છે 30 અને 60। તો આપણે લખી શકીએ કે બહિષ્કોણ બરાબર 30 વત્તા 60 એટલે બહિષ્કોણનું માપ થશે 90 ડિગ્રી સેલ્સિયસ। તો આ રીતે આપણે બે અંતઃસમુખ કોણના માપ પરથી બહિષ્કોણનું માપ શોધી શકીએ છીએ। તો હવે એના પછીનો આપણો જે બીજો પ્રશ્ન છે તે છે કે નીચેની આપેલી આકૃતિઓમાં અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો। તો જે આપણો પહેલો પ્રશ્ન હતો તો એમાં આપણને બે અંતઃસમુખ કોણ આપ્યા હતા, એના પરથી બહિષ્કોણ શોધવાનો હતો। તો બીજો પ્રશ્ન છે એમાં આપણને એક અંતઃસમુખ કોણ આપ્યો છે અને એક બહિષ્કોણ આપ્યું છે અને તેના પરથી જે બીજો અંતઃસમુખ કોણ છે શોધવાનો છે। તો પહેલી આકૃતિમાં આપણને જે અંતઃસમુખ કોણ છે એ 50 આપ્યો છે અને જે બહિષ્કોણ છે તે 115 આપ્યા છે। તો આપણે લખી શકીએ કે બહિષ્કોણ 115 બરાબર અંતઃસમુખ કોણ 50 વત્તા એક્સ। માટે એક્સ બરાબર 115 ઓછા 50 એટલે તે આપણી પાસે થશે 65। તો માટે જે બીજો અંતઃસમુખ કોણ છે તે 65 થશે। એ જ પ્રમાણે બીજું છે તો એમાં એક અંતઃસમુખ કોણ 70 અને બહિષ્કોણ 100 છે। તો માટે બહિષ્કોણ 100 બરાબર અંતઃસમુખ કોણ 70 વત્તા એક્સ। માટે એક્સ બરાબર 100 ઓછા 70 એટલે તે થશે 30। એટલે બીજા જે અંતઃસમુખ કોણ છે એનું માપ થશે 30। એ જ પ્રમાણે ત્રીજી જે આકૃતિ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં એક કાટખૂણો આપ્યો છે। તો આપણે તે લખી શકીએ છીએ કે બહિષ્કોણ 125 બરાબર 90 વત્તા એક્સ। માટે એક્સ બરાબર આપણને મળશે 35। એના પછીની ચોથી આકૃતિ છે તો એમાં આપણને બહિષ્કોણ 120 અને અંતઃસમુખ કોણ 60 આપ્યો છે। તો માટે બહિષ્કોણ 120 બરાબર અંતઃસમુખ કોણ 60 વત્તા એક્સ। માટે એક્સ બરાબર 120 ઓછા 60 એટલે 60। એના પછી પાંચમી આકૃતિ છે તો એમાં આપણી પાસે બહિષ્કોણ છે 80, એના બરાબર અંતઃસમુખ કોણો 30 વત્તા એક્સ। માટે એક્સ બરાબર 80 ઓછા 30 એટલે તે થશે 50। અને છેલ્લી આકૃતિ છે તો એમાં આપણને જે બહિષ્કોણ છે 75 આપ્યો છે અને જે એક અંતઃસમુખ કોણ છે 35 અને બીજો એક્સ છે। તો માટે એક્સ બરાબર 75 ઓછા 35 એટલે તે આપણી પાસે થશે 40। તો આ રીતે આપણે જે જો બે એક અંતઃસમુખ કોણ અને એક બહિષ્કોણ આપ્યો હોય તો તેના પરથી બીજો જે અંતઃસમુખ કોણ છે એ આ રીતે શોધી શકીએ છીએ અને આપણે આ રીતે તેના ઉત્તર પણ લખી શકીએ છીએ। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।